મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજનો વિષય છે હિન્દી. આપણે શ્વાપોથીમાં થ શીખ્યા, બરોબર, દ શીખ્યા અને ધ શીખ્યા. હવે આપણે નોટમાં લખીશું. જો તમારી હિન્દીની પાકી નોટ છે, એમાં લખવાનું રહેશે થ. હિન્દી શબ્દ અને ગુજરાતી શબ્દ અહીં શું લખવાનું છે? થ. ઢૂંઢ કર, थ ढूंढकर, उस पर, गोल बनाओ. बरोबर, એટલે થ શોધી તેની ઉપર ગોળ રાઉન્ડ બનાવો. તો જો પહેલા આપણે લખી લઈએ થ ગ થ ય ન પ અને આવશે થ. પછી લખીશું બ, થ, ટ, શ, થ, ઘ અને ચ. બરોબર, હવે જ્યાં થ છે અહીંયા આપણે ગોળ સર્કલ કરવાનું છે. આ શું છે? ય છે. શું છે? ય. હવે લખીશું આપણે થ કે નીચે, અહીં લખીશું આપણે હિન્દી શબ્દ થ કે નીચે, थ के नीचे रेखा खींचो. बरोबर, એટલે થ ની નીચે લીટી કરો. તો પેલો આવશે ર થ, થ ન થ ની, નથની, પ થ, તો થ. પછી આવશે થ લ, પછી આવશે પ થ રી લા. તો થ નીચે લીટી આવશે થ કા ન, થ. બરોબર, હવે શું લખીશું આપણે? થશે, થશે અલગ, થશે અલગ વર્ણ પર કરો. બરોબર, એટલે થ થી જુદા અક્ષર ઉપર આવી રીતે નિશાની કરો. તો પેલું આવશે થ, શ, થ, શ અને પાછું આવશે થ. પછી પાછું લખીશું થ, બ, ય, થ અને ખ. બરોબર, હવે પાછું લખીશું પાછું ય, થ, પ, છ અને આવશે થ. તો થ થી અલગ પડતા શબ્દો ઉપર આપણે આ રીતે નિશાની કરવાની છે. તો જો એક આ શ, પછી આવશે પાછું બ, ય, ખ, પાછું ય, પ અને છ. આ થ થી ને અલગ પડે છે. બરોબર, હવે લખીશું આપણે શબ્દ મેં સે, શબ્દ મેં સે, शब्द में से थ, सु थ, ढूंढ कर, उस पर, ऐसे गोल बनाओ. એટલે શબ્દમાંથી થ શોધી તેની પર ગોળ સર્કલ બનાવો. તો થકના શું આવશે અહીંયા આગળ? થ ક ના.
થ ક ના તો થ ઉપર ગોળ સર્કલ. પછી આવશે ન થ ની, ન થ ની તો થ ઉપર સર્કલ. હવે આવશે રથ, ર થ તો થ ઉપર સર્કલ. પછી આવશે પ થ તો થ ઉપર સર્કલ. બરોબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે હિન્દી શબ્દનું ગુજરાતી કરો. હિન્દી શબ્દનું ગુજરાતી કરો. તો પહેલું આવશે થન. થન એટલે આંચળ, આંચળ. પછી ઠઠેરા, ઠઠેરા એટલે શું થાય? કંસારો. શું થાય? કંસારો. પછી આવશે થર્મોમીટર, થર્મોમીટર એટલે થર્મોમીટર. તાવ માપવાનું આવે ને થર્મોમીટર એ. પછી તરાજુ, તરાજુ, તરાજુ એટલે ત્રાજુ, ત્રાજવું. બરોબર. પછી થાળી, થાળી, થાળી એટલે થાળી, થાળી. બરોબર વિદ્યાર્થી મિત્રો. હવે લખીશું આપણે ટમાટર, ટમાટર એટલે ટમેટું, ટમેટું. બરોબર. આ રીતના તમારે થ જે આપણે લખ્યો છે શબ્દ એની નીચે આટલું લખવાનું. બરોબર. હવે થ પછી શું આવશે? દ. બરોબર. એ નવા પેજે લખવાનું રહેશે તમારે. જો આ છે દ, તો શું લખવાનું છે આપણે? દ ઢૂંઢકર ડ ઢૂંઢકર ઉસ પર ગોલ બનાવો એટલે સર્કલ કરો. તો પેલું આવશે દ, ય, ત, દ, ગ, વ અને પાછું આવ્યું દ એટલે ગોળ સર્કલ. હવે આવશે છ. શું લખીશું? છ. છ પછી લખીશું ચ, દ, ક, લ, દ અને આવશે ઘ. બરોબર વિદ્યાર્થી મિત્રો. આપણે થ જોયું, હવે દ લીધો. હવે દ માં આપણે લખીશું દ કે નીચે. અહીં શું લખવાનું? આપણે સૂચના લખવી પડે ને. દ કે નીચે રેખા ખીંચો. દ કે નીચે રેખા ખીંચો એટલે દ ની નીચે લીટી કરો. તો જો બાદલ, બાદલ. અદરક, અદરક, અદરક એટલે દ નીચે લીટી. પછી દરજી, દરજી તો દ નીચે લીટી. હવે આવશે દરી, દરી. બરોબર. દરગાહ, દરગાહ, દરગાહ. દરગાહ પછી લઈશું ગેંદ, ગેંદ, ગેંદ. બરોબર વિદ્યાર્થી મિત્રો. હવે શું લખવાનું છે? દસે અલગ, દસે અલગ વર્ણ પર નિશાની કરો. બરોબર. તો પેલું લઈશું ટ, દ, ર, શ અને દ. તો અલગ શું પડે છે દ થી ને? તો ટ, ર અને શ. બીજું લઈશું આપણે દ, ડ, ઠ, દ અને ઢ.
બરોબર. તો અલગ શું પડે છે? તો ડ, ઠ અને ઢ. હવે બીજું લઈશું આપણે વ, દ, ફ, બ, બ પછી આપણે પાછું લઈશું દ. તો શું અલગ પડે છે? વ, ફ અને બ. હવે શું લખ્યું છે? શબ્દ में से द ढूंढकर ऐसे गोल सर्कल बनाओ पर बनाओ. तो पहलू आवशे दखल. શું આવશે? દખલ. દખલ. તો દ ની માથે સર્કલ. પદમ. 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 અદરક. અદરક. તો ગોળ સર્કલ દ ની માથે. હવે આવશે દરબાર. દરબાર. તો દ ની માથે ગોળ સર્કલ. બરોબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે હિન્દી શબ્દનું ગુજરાતી કરો. જો દરજી. દરજી. દરજી એટલે દરજી. ટબ. ટબ એટલે ટબ. પછી દર્પણ. દર્પણ એટલે દર્પણ એટલે શું થાય? અરીસો. શું થાય? અરીસો. દર્પણ એટલે શું થાય? અરીસો. પછી આવશે દરવાજા. દરવાજા. બરોબર. દરવાજા એટલે બારણું અથવા ડોર. બરોબર. તમે બેમાંથી એક લખી શકો છો. બરોબર વિદ્યાર્થી મિત્રો. અહીંયા હું લેક્ચર પૂરો કરું છું. થેન્ક યુ.